કચ્છ ભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કિંમતી જમીનના કબજા બાબતે હત્યા સહિત લૂંટનો પ્રયાસ। હનીફ સમા અને હમજા જત નામના યુવાનો પર મુન્દ્રા સાનિયા રેસિડેન્સીની કિંમતી જમીનના કબજાના વિવાદ બાબતે જીવલેણ હુમલો કરાયો હોવાનો આક્ષેપો કરાયા છે। ઘાયલોને માંડવી ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા છે। શું છે ઘટના, જાણો ફરિયાદીઓના મુખે। મારું નામ હનીફ સાદક સમા, રહેવાસી ભુજ। એ જમીનનો કબજો ખાલી કરીને હાલ્યા જાવ તમે। પછી અમારા ઉપર મારામારી ડાયરેક્ટ કરી। 20-25 જણા હતા। ગલામાં રસો નાખી દીધો હતો। ફારૂક માન્યોઠી હતો, ફિરોજ માન્યોઠી, બીજો નામ નીરમ હતો। 3 જણા હતા। 20-25 જણા હતા બધા। અમલો મારા પીઠ ઉપર દુકા નાખી હતી ને ગલામાં રસો નાખી દીધો હતો। 2 જણા પકડી લીધો હતો। મારા ખીચામાં 7-8 હજાર રૂપિયા હતા, એ લઈ ગયા છે। કેટલા 6:30 વાગે થયો છે સાંજે। કેટલા જણાને ઈજા પહોંચી છે? એટલે 2 જણાને પહોંચી છે અમારે। પોલીસને જણાવી છે અમારે। મારું નામ હમજા જત, રહેવાસી મુન્દ્રા। વસ્તુ એ બની કે અમે ફારૂક જતના ચોકીદાર છીએ। એ જમીને આયા ફારૂક માંજોઠી ને ફિરોજ માંજોઠી અને નીરવ ને 20-25 જણાનો ટોળો હતો। આવીને કે કબજો કેમ ખાલી નથી કરતા, તમને પહેલે પણ કીધેલું છે। આવીને ડાયરેક્ટ હનીફને પાછળ વાળો પાઇપ દીધો ધોકાનો, હનીફ સામાને। પછી ગળાના ભાગે રસાથી ફાંસી દીધી। તો મેં છોડાવ્યો, મને ધોકો દીધો પાછો। પોલીસમાં ફરિયાદી જણાવ્યું કે તાત્કાલિક પગલાં ભરી કડક ને કડક કાર્યવાહી થાય। બીજું કે લૂંટ કરી ગયા છે અમારી પર। હનીફ આગળ પૈસા કાઢી ગયા છે 7-8 હજાર। એ હનીફને એટલે મૂકી દીધું કે એમ તો હનીફ મરી ગયો, એટલે પટમાં પડ્યો હતો ને, હનીફ છોડીને ભાગી ગયો।